વૃત્તાલય ભગવાન જયતિ સાક્ષાત અક્ષર નિવાસી પરમ પૂજ્ય શ્યામવલ્લભ સ્વામીની શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત દરેક પ્રાતઃ સમય બ્રહ્મનિષ્ઠ સંતો, વાલા તમામ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, વડતાલ ધામમાં રહી જેણે નિષ્કામ ભાવે અવિરત સેવા કરી છે, જેણે માનની ઈચ્છા રાખી નથી, દેહની પરવા રાખી નથી, અખંડ ભગવાન રાજી થાય, મહારાજ શ્રી રાજી થાય, સંતો રાજી થાય એવી 40-42 વર્ષની ઉંમરમાં 80 વર્ષના સાધુ કોઈ સેવા કરે ને એટલી સેવા એણે ટૂંક સમયમાં કરી લીધી છે. અને શ્યામવલ્લભ સ્વામીનો સ્વભાવ બહુ રુજુ અને મૃદુ સ્વભાવ હતો. કોઈને ક્યારેય કડવું વેણ કીધું નથી, કોઈની સાથે ક્યારેય તપ્યા નથી. આ બધા ગુણો જીવનમાં આવવા બહુ કઠણ છે. પૂજ્ય ડૉક્ટર સંતવલ્લભ સ્વામીની અનુવૃત્તિમાં રહી એમનો જમણો હાથ કહેવાય, મંદિરની ખૂબ સેવા કરી છે. આજ એને સંતો ભક્તો મહારાજશ્રી ક્યારેય ભૂલશે નહીં, કારણ કે એવું એનું વ્યક્તિત્વ હતું. સેવાની મૂર્તિ, સેવા, સેવા ને સેવા. કોઈ હોદ્દો નહોતો, કોઈ પદવી નહોતી, પણ બાકડે બેઠા બેઠા આખા સંપ્રદાયના સંતો ભક્તો આવે એની સેવા કરીને બધાનો રાજીપો પ્રાપ્ત કર્યો છે. માટે એવા શ્યામવલ્લભ સ્વામીને મહારાજ પોતાની મૂર્તિનું અક્ષરધામમાં અખંડ સુખ આપે, એની સેવામાં રાખે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી મારા શ્રદ્ધા સુમન એમના ચરણમાં અર્પણ કરી વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની.